ભર શિયાળે જામ્યો વરસાદી માહોલ. કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. ભુજ, ભચાઉ, નખત્રાણા, રાપર અને ત્રંબોમાં કમોસમી વરસાદ વરસ્યો. ભચાઉના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદી ઝાપટું વરસ્યું. ચોબારીમાં કમોસમી વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા તો નખત્રાણાના ઢોરો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા. પૂર્વ કચ્છ, રાપર અને વાગડ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા. તો પશ્ચિમ કચ્છના છેવાડા વિસ્તારમાં માવઠું વરસ્યું. નારાયણ સરોવર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં ભર શિયાળે વરસ્યો કમોસમી વરસાદ. પોરબંદરના સુદામા ચોક, કમલાબાગ, છાયા સહિતના વિસ્તારોમાં જોરદાર કમોસમી વરસાદ વરસ્યો. ભર શિયાળે કમોસમી વરસાદથી પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા ઉપરથી પાણી વહેતા થયા. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ કરેલા રવિ સિઝનના પાકોને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસ્યો કમોસમી વરસાદ. ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. હંજરાપર, મોવાણ, સોનારડી, દાત્રાણા, નંદ્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ. ખંભાળિયા તાલુકાના ગોઈજ અને ચુડેશ્વર ગામમાં પવન સાથે કમોસમી વરસાદ વરસતા રસ્તા પરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તાલુકામાં પણ માવઠું. કાળા ડિબાંગ વાદળો સાથે ધોરાજીના ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, જમનાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો. તો ઉપલેટાના કાદી વિસ્તાર, રાજમાર્ગ, કટલેરી બજાર, સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ ચોક સહિતના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો. ઉપલેટા શહેરના આસપાસના ડુમિયાણી, વાડલા, ઈસરા, મુરખડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો કમોસમી વરસાદ. જીવાપર, ભીમાસણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. તો જામનગરમાં લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ. કાનાલૂસ તેમજ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. વાવ-થરાદના સરહદીય પંથકમાં કમોસમી વરસાદ. સુઈગામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો. મોરવાડા, જલોયા, બેણપ, સુઈગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. પૂર્વ કચ્છ બાદ પશ્ચિમ કચ્છમાં વરસ્યો કમોસમી વરસાદ. અબડાસા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. નરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આવતીકાલે પણ કચ્છમાં કમોસમી વરસાદની કરી છે આગાહી. રાજકોટ શહેરમાં પણ વરસ્યો કમોસમી વરસાદ. ભર શિયાળે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, વિરાણી ચોક, ધર્મેન્દ્ર રોડમાં કમોસમી વરસાદ વરસ્યો. જાગનાથ, પંચનાથ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા. તો કમોસમી વરસાદ વરસતા 31 ડિસેમ્બરને લઈને પાર્ટીનું આયોજન કરનાર આયોજકોની પણ વધી ચિંતા. જૂનાગઢ જિલ્લાના માળિયા પંથકમાં પણ વરસ્યું માવઠું. માળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા. જામનગર જિલ્લાના કાલાવાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. નવા રણુંજા, દેવપુર, હરિપુર, પીઠડિયા, ધુતારપર, બોડીસાગ, ખડેર, વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો.